શ્રાવણ માસના પ્રારંભે જ જૂનાગઢના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। ગિરનારની ગોદમાં આવેલા ભવનાથ તરફના માર્ગ પર ગાયત્રી મંદિર પરિસરમાં આવેલું શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર પણ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મહત્વનું કેન્દ્ર બન્યું। શ્રાવણ માસના પ્રથમ દિવસે વહેલી સવારથી જ ભક્તો મહાદેવના દર્શન કરવા માટે મંદિરે ઉમટી પડ્યા અને મંદિરના પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું। શ્રદ્ધાળુઓએ મહાદેવના દર્શન કરીને પૂજા અર્ચના અને પ્રાર્થના કરી। મહાકાલેશ્વર મહાદેવ મંદિરનું ધાર્મિક મહત્વ પણ વિશેષ હોવાનું મંદિરના પૂજારી હરેશભાઈ ભટ્ટે જણાવ્યું। શ્રદ્ધાળુઓ અહીં આસ્થાપૂર્વક મહાદેવના દર્શન કરીને પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરે છે। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મંદિર ખાતે ભગવાન ભોળાનાથના અલગ અલગ શણગાર, હોમ હવન, મહાપૂજા અને પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। તો શું છે મહાકાલેશ્વર મહાદેવ મંદિરનું વિશેષ મહત્વ અને શ્રાવણ માસ દરમિયાન અહીં કયા ધાર્મિક આયોજન કરવામાં આવે છે તે અંગે વધુ માહિતી મેળવીએ રિપોર્ટર પ્રકાશ દવેના ખાસ રિપોર્ટમાં। તમે આ મંદિરમાં છે સેવા પૂજા કરતા હોવ છે, મંદિરના થોડા ઘણા ઇતિહાસ વિશે આપ કહેશો કે મંદિરની સ્થાપના ક્યારે થઈ છે એ વિશે થોડું કહેશો। સર્વને મહાદેવર આપણે ગરવા ગિરનારની ગોદમાં આવેલ પૂજ્ય ગુરુદેવ સ્થાપિત શ્રી ગાયત્રી શક્તિપીઠની અંદર આજે મહાકાલેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ભવ્ય અને દિવ્ય બધા ઉત્સવ ઉજવવામાં આવે છે। ખાસ કરીને શિવજીને પ્રિય એવા શ્રાવણ માસમાં બધા જ ભક્તજનો આવતા હોય છે, અભિષેક, શિવ પૂજા, રુદ્રાભિષેકનો લાભ લેતા હોય છે। અને શ્રાવણ માસ દરમિયાન ક્યાં ક્યાં કાર્યક્રમો હોય છે? શ્રાવણ માસ દરમિયાન એક તો સમૂહમાં યજ્ઞોપવિત સંસ્કાર કરાવીએ છીએ, પછી અમે બ્રાહ્મણોની ટીમ છે એટલે અમારા પૂજ્ય નાગબાપુ દ્વારા બધા બ્રાહ્મણો બેસી અને શિવજીને ષોડશોપચારે પૂજા કરી અને ડેઈલી અલગ અલગ પ્રકારે વિવિધ પ્રકારે ભગવાનની પૂજા અભિષેક કરવામાં આવે છે અહીંયા। અને બધા ભાવિક ભક્તજનો પ્રસાદનો પણ લાભ લે છે। ભગવાનના શ્રાવણ મહિના દરમિયાન અલગ અલગ શૃંગાર કરાતા હોય છે। અલગ અલગ રાત્રિના માનો કે દર સોમવારે, આ વર્ષે પણ 4 સોમવાર છે તો રાત્રિના દીપમાળાનું આયોજન કરવામાં આવે છે, રાત્રિએ મહાપૂજા કરવામાં આવે છે। તદુપરાંત અલગ અલગ વિવિધ ભોગ દ્વારા ભગવાનની અલગ અલગ ચર્ચા કરવામાં આવે છે અને દેવાધિદેવ ભગવાન મહાદેવનું એટલું બધું પ્રતાપ છે અહીંયા બધા ભક્તજનોના ભગવાન મહાદેવજી છે એ શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવામાં આવે છે તો ચોક્કસપણે પૂર્ણ થાય છે। અસ્તુ। પ્રકાશ દવે, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।